જો આપણે આગળ હાલે ભાઈ ઓલા પણ કાંઈક દેખાય છે જો ભાઈ આ બાજુ. તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. ભાઈ આજ આપણે કરવાના છીએ તો તમને ખબર જ છે, કેમ કે ભાઈ તમે થંબનેલ જોઈને આવ્યા છો. તો ભાઈ આજ આપણે ઈ જ કરવાના છીએ કે આજ આપણે છે ને ભાઈ બધા માણસોની આપણે જે આપણે હોય કે નહીં મનમાં વેમ હોય કે ભૂત હોય કે ન હોય, સાચું હોય કે દેખાય કે ન દેખાય, તો આજ આપણે છે ને ભાઈ આપણે જેનો ખુલાસો કરવાના છીએ. તો આજ આપણે જવાના છીએ આપણે છે ને આપણે વાડીની પડખે એક જૂનું ખંડર જેવું છે કે જ્યાં માણસોની આવર જવર નથી, કેટલા સમયથી માણસો રહેતા નથી. લાઇટ વગરનું છે કે આમ તમને એટલું રાતે જાવ તો કાળું કાળું દેખાય, તમને બીજું કાંઈ દેખાય નહીં. તો આજ હું તમને છે ને એ આજ દેખાડવાની ટ્રાય કરવાનો છું. અને અત્યારે જો ભાઈ વાગ્યા છે 6 વાગ્યા છે, 6 આજુબાજુ વાગ્યું છે અને આપણે જવાનું છે રાતે અંધારું થઈ પછી. તો આપણા વિડીયોમાં બના રહેજો. અને જો ભાઈ આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો. જો તમને સારો લાગે તો, આપણે કાંઈ જબરદસ્તી નથી, તો તારે તમને સારો લાગે તો જ આપણે લાઇક કરવાની અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, બરાબર? તો હાલો આપણે તમને ડાયરેક્ટ મળું રાતે. તો જો ભાઈ આપણે આવી ગયા છીએ રાતે, અને રાતે ભાઈ જો હાવ કાળું સુનસાન થઈ ગયું છે. આમ જો આગળ કંઈ તમને દેખાતું નહીં હોય, ઓછું દેખાતું છે. તો અત્યારે રાત પડી ગઈ છે અને અત્યારે વાગ્યા છે કાંક 10:30-11 ઉપર થઈ ગયું છે. તો મેં કીધું આપણે પ્રોપર અંધારું થઈ જાય ને પછી મેં કીધું આપણે અંદર જાવી તો આપણને વ્યૂ મળે, આપણે જેવું જોવું હોય એવું મળે. તો આપણે જો આગળ હાલ્યા જઈએ છીએ અને આપણે જો આપણે બત્તી હારે લઈ લીધી છે. મેં કીધું આપણે કદાચ જો જરૂર બરું પડે કાંઈ દેખાય નહીં તો આપણે બત્તી કરવા થાય. આ અંધારામાં તો કઈ રીતે હાલી જવું, એટલે જો આ બત્તી લઈ લીધી છે. આ રીતે આપણે બત્તી કરીશું ને તો આપણને ઠેઠ આગળ સુધીનું દેખાઈ જાય. તો આપણે જો હાલ્યા જઈએ છીએ ને આપણી યાર કોઈ બીજું છે નહીં, આપણે ઓનલી ફોર એકલા છીએ અને આપણી યાર કોઈ બીજું આવ્યું નથી. કેમ કે આપણી યાર કોઈ આવે કોણ, આપણે વાડીએ એકલા રહેવી છીએ, આપણી યાર કોણ આવે. તો જો આપણે હાલ્યા જઈએ છીએ આ રીતે. કંઈક આવું કંઈક વ્યૂ છે, તો બધું કાળું કાળું છે, આગળ સુધી કાંઈ બતાય નહીં. તમને કદાચ ધૂંધળું ધૂંધળું દેખાતું છે, કેમ કે ભાઈ નાઇટનો આપણી પાસે એટલો બધો પ્રોફેશનલ કેમેરો છે નહીં કે આપણે વિડીયો શૂટિંગ સારી રીતે કરી. ને આપણે જો હાલ્યા જઈએ છીએ આ બધું જો સુનસાન છે, કાંઈ એટલે કાંઈ દેખાય નહીં. અને આપણે ઘરથી તે આપણે જો ઘણા આગળ આવી ગયા છે, આપણું ઘર સામે છે અને આપણે ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ અને આપણે આગળ હાલ્યા જઈએ છીએ. આવું કંઈક વ્યૂ છે આગળ. આપણે જો ભાઈ આવો પહેલી વાર એક્સપિરિયન્સ છે આપણો કે આવી રીતે આપણે રાતે હાલ્યા જઈએ છીએ. અને થોડી ઘણી બીક તો લાગે જ નહીં યાર, કેમ કે આવી રીતના વાડીમાં આપણે અડધી રાતે એકલું હાલ્યું જવું કે આગળ કાંઈ દેખાય નહીં, કે આગળ આપણે યાર શું થાય શું નહીં. અને એ આપણે પાસે એકલા છીએ એટલે થોડી ઘણી બીક લાગે. પણ આપણે ટ્રાય મારવામાં શું જાય છે, આપણે અહીંયા તો ટ્રાય મારવા હાટું આવ્યા છીએ. આ બાજુ જો આપણે કાંઈક આવું વ્યૂ છે, બધું તમને જ્યાં સુધી નજર દેખાય ત્યાં સુધી કાળું કાળું જ છે, કાંઈ દેખાય નહીં. આપણે જો ધીમે ધીમે આગળ વધીએ છીએ, હાલ્યા જઈએ છીએ. અને ઉપર જો આપણે મારી ભાષામાં તો ભાઈ કાનકડિયા કહેવાય, એ તો ઉપર આટા મારે છે અને બીવડાવે છે મારા કે એમને એમ કે આપણે બી જવું, પણ આપણે બીવાવાળા નથી. અને આપણે જો આપણું ઘરે વાય દેખાતું બંધ થઈ ગયું છે કે આ ઘર છે, કેમ કે આપણે હવે વાડીના શેઢે પગવા આવ્યા છીએ ખેત. અને કાંઈ ત્યારે જો કાંઈ પબ્લિક કોઈ નહીં, એટલે પહેલો એક્સપિરિયન્સ છે એટલે થોડી ઘણી બીક લાગે છે. પણ આ તમને બતાવવાનું છે એટલે આજે આપણે આવ્યા છીએ. અને આપણે જો આવી ગયા છીએ આપણે વાડી શેઢા બાજુ. અને અહીંયા આવે ને તો કાંઈક અલગ જ ફિલિંગ આવી છે. કાંઈક જો જો આપણે છેલ્લો આંબો છે, એની પછી એક ચીકુડી છે, બરાબર, ને એની પછી આવી જાય ડાયરેક્ટ એ જે હું તમને કહું એ કેટલા વર્ષોથી બંધ છે, કે કેટલા વર્ષોથી કોઈ રહેવા આવતું નથી. આ જો આપણે આવી ગયો છે એ ખંડર આવી ગયો છે, તમે જોઈ શકો છો કે કેટલા સમયથી બંધ છે, કોઈ રહેવા નથી આવતું. અને અહીંયા ઘણી વાર મારી નજર પડે છે અને શીખવું વીણતા હોય, શીખવું વીણવા અમારે અહીંયા આવવાનું થાય છે. આવડી આ છેલ્લી હારમાં હોય અને મને ઘણીવાર વિચાર આવે કે આપણે એક દિવસ આ વ્લોગ ઉતારવો છે. તો આજ મને વિચાર આવી ગયો, મેં કીધું હાલો આજ આપણે બતાવી દઈએ લોકોને કે આપણે શું કેવું છે એ તમને બતાવી દઉં. ને આ બાજુ આપણે ઠેર સુધી અંધારું છે, કાંઈ દેખાતું નથી. અને હા રહ્યો એ ખંડર પોતે દેખાય છે, આવો કાંઈ ખંડર છે.
અને ભાઈ કાળી રાતના બીવડાવી દે એવો ખંડર છે. તો આપણે મેં કીધું આપણે તમને બતાવી દઈએ કેવું વ્યૂ આવે છે. તો જો ભાઈ આવું કાંક હતું આપણે વિડીયોમાં. અને હજી સુધી કાંઈ આપણને છું નથી ને ભાઈ કાંઈ થવા ન દે આપણે તો જો ભાઈ આપણે ભગવાન ભરોસે હોય કાંઈ થવા ન દે. અને આપણે જો આગળ હાલ્યા જઈએ છીએ. આગળ તો જો ભાઈ કાંઈ વ્યૂ તો છે નહીં એવું ખાસ. આગળ જો એકલું દેખાય ત્યાં સુધી તમને કાળું કાળું જ દેખાય, કેમ કે કાંઈ હોય નહીં ને વાડીઓમાં શું હોય. તો મારો તમને જો કે બતાવવાનો આ મતલબ હતો કે ભાઈ એવું કાંઈ હોતું નથી, હોય છે પણ આપણે જ્યાં સુધી જોયું નહીં ત્યાં સુધી આપણને શું કહેવાય આપણે વિશ્વાસ ન આવે. પણ આપણે કાંઈ એવું કાંઈ હોતું નથી, આપણે એવું કાંઈ માનવાનું નહીં, ખોટા અંધવિશ્વાસમાં આવવાનું નહીં. તો ભાઈ જો આપણે અત્યારે રાતના પહોંચી ગયા છીએ. અને ભાઈ આમ મનમાં એમ થતું હતું કે આપણે રાતે એકલા કેમ જવું. આ તો તોય હું પહોંચી ગયો છું, જેમ તેમ કરીને પહોંચી ગયો ભાઈ. બીજું જે હોય આપણે જોયું જાય આગળ જવું. અને આપણે પહોંચીને જો ભાઈ આપણે પાછા વળી ગયા. અને જો ભાઈ તમે કોમેન્ટ કરશો અને આ વિડીયોમાં જો કદાચ 1 લાખ વ્યૂ આવી જાય તો આપણે છે ને એ જે આપણે રાતે આપણે અંદર જવાનું કરશું. જે આપણે ખંડર હતું ને એમાં આપણે અંદર જાવું અને અંદર તમને વ્યૂ બતાવીશ કે કેવું આવે છે. તો આપણે જલ્દીથી છે ને 1 લાખ વ્યૂ આમાં કમ્પ્લીટ કરાવી દો તો આપણે અંદરનું વ્યૂ તમને હું બતાવું કે અંદરનું વ્યૂ કેવું આવે છે. તો આપણે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો હાલો આપણે આ વિડીયોને આપણે એન્ડ કરવી છીએ.